જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ ચૂંટાયેલો કોર્પોરેટર જનપ્રતિનિધિ હોય છે એને પબ્લિકના કામ કરવા માટે એક પત્ર વ્યવહાર અધિકારીશ્રીઓને કરવાનો થાય છે, ચાહે સત્તાધારી પક્ષનો કોર્પોરેટર હોય કે વિરોધ પક્ષનો હોય. જેવી રીતે ધારાસભ્યો, જેવી રીતે સાંસદ સભ્યો, જેવી રીતે પત્ર વ્યવહાર કરીને અધિકારીઓને પત્ર વ્યવહારના માધ્યમથી સૂચનાઓ આપતા હોય છે, એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકામાં અમારા રાજકોટ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી દ્વારા એક પત્ર અમને સૌને આપવામાં આવ્યો છે કે અધિકારીઓને જે કંઈ પણ તમે કામ સૂચવો છો, પોતાની ગ્રાન્ટના કામ હોય કે વિકાસલક્ષી કામો હોય, પાણીના કામ હોય, ડ્રેનેજના કામ હોય, કોઈ પણ પ્રકારના કામ હોય, એ પત્ર વ્યવહાર દ્વારા કરવાનો એનો ડેટા પોતે રાખવો જોઈએ એવું નમ્ર સૂચન કર્યું છે મહાનગરના અમારા ભાજપાના અધ્યક્ષે. એ ડેટા ભવિષ્યમાં અમને કામ લાગશે, કારણ કે હવે આધુનિક યુગ આવી ગયો છે. ડેટાબેઝ દરેક જનપ્રતિનિધિએ રાખવા જોઈએ. પ્રજાના કામ કર્યા છે તો એ ડેટા હોવો જોઈએ, જેથી કરીને એના મોબાઈલમાં ડેટા હોય, એમની પાસે ફાઇલમાં હોય, તો એ વ્યક્તિ બીજી વખત ફોન કરે તો એમની પાસે એનો નંબર હોય છે, કામની સરળતા રહે. બીજું, અધિકારીઓને ગંભીરતા આવતી હોય છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ પત્ર આવ્યો છે કોર્પોરેટરનો, ઓલી અત્યાર સુધી મૌખિક સૂચનાઓ જાતી, એમાં કામ ડીલે પણ થયા છે. સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારી કામ ડીલે થતા હશે, પણ હવે પત્ર જ ગયો છે. ઇન્વર્ટ નંબર નાખી આવક જાવકનો નાખીને જ પત્ર દેવાની વાત છે. એટલે શહેર ભાજપના પ્રમુખે એક કામમાં સ્પીડ આવે એના માટે આ પત્ર વ્યવહારનું સૂચના આપી. નહીં, ઢાંકણા બદલવા કે કોઈ પ્રજાનો પ્રશ્ન હોય કે મારી શેરીમાં ડ્રેનેજ ઉભરાણી છે, મારા ઘરે પાણી નથી આવતું, એવા બધા પ્રશ્નોની અંદર ક્યાંય લેટર દેવાના નથી. પણ જે સૈદ્ધાંતિક ખર્ચના જે કાર્યક્રમ છે કે ભાઈ કોર્પોરેટર પત્ર લખે કે ભાઈ મારી આ શેરી છે એમાં સીસી વર્ક કરવાનું છે, પેવિંગ બ્લોક નાખવા છે, જનભાગીદારીથી કરવું છે, મારી ગ્રાન્ટમાંથી કરવાના થાય છે કે કોર્પોરેશનના ઝોનલમાંથી કરવાના થાય, તો એવા વિકાસ કામલક્ષી જે પ્રશ્નો છે. બાકી નાના નાના પ્રશ્નોની અંદર હું આપના માધ્યમથી પણ પ્રજાને કહેવા માંગુ છું કે બિંદાસ ભાજપાના કોર્પોરેટરને આપ કહેજો, તમારા કામ થઈ જશે. પણ જે નીતિ વિષયક કામની અંદર હું એવું તો ન કહી શકું, પણ જાહેર જીવનનો કોઈ પણ વ્યક્તિ હોય છે એને પ્રજા ફોન કરતી હોય છે, અને કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે સાંસદ હોય, પ્રજા અમારી પાસે આવે ને અમને એમ કે આ અધિકારીને ફોન કરી દો, અમે લોકો ફોન કરતા હોય છે. એ આખી પરિભાષા, આખી વસ્તુ જ અલગ છે. એવા ફોન તો અમે લોકો વારંવાર કરતા હોય, હાંજ પડે 200-500 ફોન અમે પ્રજાના કરતા હોય. પણ આ પત્રનો માધ્યમથી માત્ર ને માત્ર એટલું છે કે જે વિકાસ કામો જે કરીએ છીએ અને કરવાના છે એ પત્ર દ્વારા લેખિત અધિકારીને કહેવામાં આવે.